અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં ફરિયાદની વિગત જોઈએ તો જે ફરિયાદી છે એમનો આજથી 4 થી 5 મહિના પહેલા જે પકડાયેલા આરોપી છે એમને એમની જાણ વગર અને એમની સંમતિ વગર એક અંગત પડવાનો વિડીયો, જે ઓબ્જેક્શનેબલ વિડીયો છે એ બનાવી અને ત્યારબાદ જે ફરિયાદીનો છે એને રિસન્ટલી એમનો કોઈ અનનોન નંબરથી પહેલા એક વન ટાઈમ સી કરીને આ વિડીયો મોકલવામાં આવ્યો હતો અને પછી એનો સંપર્ક કરીને કહેવામાં આવ્યો હતો કે આપની એક મેટર આવી છે, સોલ્વ કર્યો હોય તો આપ રૂબરૂમાં મળી જાઓ. પછી ફરિયાદીને જે આ એક પકડેલા આરોપી છે અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ, જે પોતાને સત્ય ન્યૂઝના તંત્રી તરીકે ઓળખ આપે છે અને એના તંત્રી છે, એમને ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદીને રૂબરૂમાં મળી એના મોબાઈલમાં એક વિડીયો દેખાડ્યો હતો અને કહ્યું હતું કે આ એક અમારા સોર્સે આ વિડીયો આપેલો છે, અગર આપે આ વિડીયો વાયરલ ન કરવો હોય સોશિયલ મીડિયામાં, કે અમે આના વિરુદ્ધમાં ન્યૂઝ ન છાપીએ તો એના માટે 10 કરોડની માગણી કરી હતી એમની પાસેથી. ફરિયાદીએ જ્યારે એમને કહ્યું કે આટલા પૈસા હું ના આપી શકું, એટલે પછી એમને કીધું હતું કે આપ કાલે ફરીથી મળજો અને ફરીથી એમને બીજા દિવસે બોલાવીને કહ્યું હતું, રકજકના એમને કહ્યું હતું કે આપ 7 કરોડ રૂપિયા આપો, નહીં આપો તો 24 કલાકમાં આ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જશે અને અમે અમારું ન્યૂઝ ચેનલ છે એના ઉપર આ વિડીયોને પબ્લિશ. અને તરત જ રાતે આ બાબતમાં એફઆઈઆર દાખલ કરી અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પ્રથમ આરોપી છે એ અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ છે, પોતે સત્ય ન્યૂઝના તંત્રી છે અને નેશનલ એનસીપી જે પાર્ટી છે એના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ છે. આ ઉપરાંત બીજા જે આરોપી છે જે સુનીતા ઉર્ફે એની રાજપૂત, એ આ જે ષડયંત્રના મુખ્ય માસ્ટરમાઇન્ડ છે. આ વિડીયો જે છે એમના ઘરે જ એમને એક સ્પાય કેમેરો લગાવીને બનાવેલો હતો અને એક એમના બોયફ્રેન્ડ જે હાલમાં ફરાર છે પરમજીત સિંઘ ઉર્ફે બિન્ની સિંઘ, જે એક જીમના ઇન્સ્ટ્રક્ટર છે, એમને બેને મળીને આ કાવતરું રચ્યું હતું અને પછી એમને સંપર્ક કર્યો હતો આ અશ્વિન ચૌહાણનો અને એમના થ્રુ આ જે 10 કરોડની જે ખંડણી છે એમની પાસેની માંગી હતી. તો આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.